અધ્યાપક છું, એક શિક્ષક છું. 1978થી શરૂ કરીને હમણાં 2020 ઓક્ટોબર સુધી અધ્યાપન કામ કર્યું છે. શરૂઆતમાં હાયર સેકન્ડરી ટીચર તરીકે અને 1980થી પ્રોફેસર તરીકે, અને હું હમણાં જ 42 વર્ષના શૈક્ષણિક કાર્ય પછી નિવૃત્ત થઈ છું. સાથે સાથે સમાજ માટે કંઈક ઉપયોગી બનીએ એ માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છું. અલ્હમ્દુલિલ્લાહ. 1990થી અમે લોકોએ અમુક શિક્ષિકા બહેનો જ સાથે મળીને એવું નક્કી કર્યું કે અલ્લાહે આપણને નવાજ્યા છે તો આપણે પણ સમાજ માટે કંઈ કરીએ, અને શરૂ થઈ અમારી સામાજિક સફર. અમવાની સ્થાપના, અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન, એનું જે સ્થાપના 1990માં થઈ, 1991માં એનું રજીસ્ટ્રેશન થયું, અને ખરેખર આજે મારી અમવા પણ 30 વર્ષ પૂરા કરીને 31 વર્ષમાં પ્રવેશી રહી છે, એનો મને આનંદ છે. અહીંયા ખાસ એક આપણે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા એની પણ વાત કરી, ત્યારે આ પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે જ્યારે આ એનજીઓની શરૂઆત થઈ ત્યારે મારી દીકરી બિરજીસ એ 1 વર્ષની હતી, દીકરો 3 વર્ષનો, અને સર્વિસ ચાલુ. વિચાર આવ્યો ત્યારે પહેલાં જ જેણે મને સજેશન કર્યું, કોકિલાબેન વ્યાસ, એમને મેં પહેલાં એ જ કહ્યું કે હું કઈ રીતે કરી શકું. ઘરની જવાબદારી, કોલેજની ફૂલ ટાઈમ જોબ અને બાળકોની જવાબદારી તો કોઈ સવાલ જ નથી. 24 અવર્સમાં ઓછા પડતા હોય બાળકના ઉછેરમાં, ત્યારે આ વધારેની જવાબદારી. અને ત્યારે એમણે જે કહ્યું આજ સુધી મને યાદ છે કે જ્યારે તમારે કોઈ કાર્ય કરવું હોય, કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી હોય, ત્યારે તમને ભૌતિક રીતે સમય કેટલો મળે છે એ વિચારવાના બદલે તમે અંદરથી નક્કી કરો કે મારે કંઈક કરવું છે, અને બધું ગોઠવાઈ જશે. તમારી પાસે તમારો ટાઈમ, તમે જે કામ ઈચ્છો છો એ પ્રમાણે લંબાતો હોય છે, એ પ્રમાણે બધું કાર્ય ગોઠવાતું હોય છે, એ પ્રમાણે બધું કાર્ય થતું હોય છે. એટલે કે ટાઈમ મેનેજમેન્ટની વાત છે. અને ખરેખર મને આનંદ છે કે મેં મારા 2 બાળકો ઇમરાન અને બિરજીસી સાથે આ 3જું બાળક અમ્માનું પણ શેર કર્યું. અને આજે ખરેખર મને ગૌરવ અને આનંદ છે કે અમ્મા પણ પોતાની આ 30 વર્ષની કામગીરી પછી એમ કહી શકાય કે સમાજની અંદર એક ચેતના જગાવવાનું કાર્ય એણે કર્યું છે, એક વૈચારિક ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે, એટલું તો ચોક્કસપણે કહી શકાય. જ્યારે અમે શરૂ કર્યું ત્યારે એ જ રીતે શરૂ કર્યું હતું કે આપણે ડોનેશનથી શરૂ નહીં કરીએ. શરૂઆતમાં એમ નહીં કે અમારે આ કામ કરવું છે એટલે તમે મદદ કરો. અમે લોકો કામ કરીશું. અમારી પાસે જે કંઈ છે એ અમે લોકો શિક્ષકો તો હતા જ, હું પ્રોફેસર હતી, તો આપણે બધા ભેગા મળીને આપણા પોતાના સ્વજનો પાસેથી ચેરિટી બિગિન્સ એટ હોમ, એટલે આપણે પોતે શરૂ કરીશું. અને અમે અમારા ટ્રસ્ટીના ઘરમાં જ સૌથી પહેલાં સીવણ ક્લાસ શરૂ કર્યો. અને એવું જ કે ભાઈ સિલાઈ તો બધાને શીખવી હોય ને, એ બાને બધા ભેગા થાય અને પછી આપણે કામ કરીએ. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું, બરાબર અમે લોકોએ બંધારણ બનાવ્યું. બંધારણની અંદર અમારે અમ્મા નામ લાવવું હતું, એટલા માટે અમે અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન એવું નામ આપેલું છે. પરંતુ એના બંધારણમાં કોઈ પણ ધર્મ, જ્ઞાત, જાતના ભેદભાવ વગર આ સંસ્થા કામ કરશે એ ક્લેરિટી સાથે શરૂ કરેલું છે. એનું કાર્યક્ષેત્ર માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ભારત છે, અને એ સ્પષ્ટતા સાથે અમે લોકોએ આ કામ કર્યું. અમવા એટલે અમને ખાસ આ નામ ગમેલું કે આમની ડાળી, કેરીની ડાળી, જે રીતે એ આંબો અને આંબાની ડાળી બીજાને મદદ કરે એવી રીતે આ મદદ કરશે એવી અપેક્ષા અને આશાઓ સાથે અમે આ શરૂ કર્યું. અને અલ્હમ્દુલિલ્લાહ કંઈક અંશે અમે સફળ થયા એવું લાગે છે.
હંમેશા હેલ્પિંગ હેન્ડ્સ આર બેટર ધેન પ્રેઇંગ હેન્ડ્સ, આ ઇસ્લામ છે. આપણે મુસલમાન શરીયતના આદેશ પ્રમાણે, અલ્લાહના આદેશ પ્રમાણે છે જ કે તમને જ્યારે અલ્લાહે કંઈ પણ આપ્યું હોય ત્યારે તમે બીજાનો વિચાર કરો, બીજાને મદદ કરો. અને એના માટે જ આપણા ત્યાં જે જકાતનો કોન્સેપ્ટ છે જ આપણને દરેકને ખ્યાલ છે. અને એ જ રીતે અમે જ્યારે કામ કર્યું ત્યારે કઈ રીતે કામ કરીશું, તો અમારું જે કામ કરવાનો જે હેતુ અમારું અને વિઝન એ બંને તમને એ કહીએ કે અમે શરૂ કર્યું કે આખા સમાજની અંદર ખાસ કરીને મહિલાઓ માટે એ રીતે કામ કરવું કે સમાજમાં મહિલાઓ સમાનભેર ઇજ્જતપૂર્વક એક મજબૂત વ્યક્તિ તરીકે જીવી શકે એવા સમાજનું નિર્માણ કરવું, એવી મહિલાઓ સમાજમાં હોય એના માટે પ્રયત્નો કરવા. કઈ રીતે થઈ શકે, તો અમારો જે એક્શન પ્લાન હતો એની અંદર અમે મૂક્યું કે સૌ પહેલા તો અવેરનેસ પ્રોગ્રામ્સ, સૌથી પહેલા જાગૃતિની જરૂર. કારણ કે જ્યારે આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણે બદલવી છે કે આ ક્યાંક બરોબર નથી, તો આપણે બદલી શકીશું. તો એના માટે અમે લોકોએ પહેલા બદલાવ લાવવા માટે અમે જાગૃતિ માટે કાર્યક્રમો કર્યા, જાગૃતિ શિબિરો કરી. એની અંદર હજુ આજની તારીખમાં પણ ચાલે છે, કારણ કે અવેરનેસ લાવવી